અમારી આ રાક્ષસનો વધ ચામુંડમાં કરે પ્રો બ્લોગ જોતા રહેજો. કોઈ પણ મારી ના શકે એવું અમને વરદાન આપો પ્રભુ. આ વરદાન છે. અને નાગરાજા સાથે યુદ્ધ કરી અને તેની પત્નીની છૂટીને પાછી આવી. ચાલો તો વ્લોગ બનાવો હાલો મસ્ત અમારો લો છે અમારો તમે કોઈ પણ જાતની ચિંતા ના કરો. હું છું નહીં. તમે આસન ગ્રહણ કરો. અરે દેવી, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમે આસન ગ્રહણ કરો. અત્યારે અમે તારી પત્નીની છૂટી લેવા આવ્યા છે. નહીં દુષ્ટ, એ તો કદાપી ન બની. તમારી સાથે યુદ્ધ કરવા તૈયાર હતા. તો ચાલ મારી સાથે યુદ્ધ કરજો. અરે દેવો, તમે આવાના આવા દુષ્ટોને વરદાન આપી
અને અમને હેરાન કરે છે અને અમારી પત્નીઓને પણ ઉઠાવી ગયા છે. તો તમે આનો કઈક રસ્તો અને કઈક ઉપાય અમને આપો. અરે દેવતા, એની તમે ચિંતા ન કરો, એનો ઉપાય હું જરૂર ગોતીશ. બહુ સારું પ્રભુ. ક્ષમા કરજો પ્રભુ. તો ચાલો, ચંડમુંડ નામના રાક્ષસો શેઠવીને મારી પાસેથી વરદાન લઈ ગયા છે. અત્યારે પાતાળ લોકમાં નાગ કન્યા પણ છીનવી ગયા છે. ઇન્દ્ર લોકમાં ઇન્દ્રાણીને પણ લઈ ગયા છે. તારો એક ઉપાય છે કે મેરુ પર્વત ઉપર જમણા પગના અંગૂઠે આદ્ય શક્તિ તપ કર્યા. કદાચ ચંડમુંડને ત્યાં મોકલો તો જ એનો વર્ગ થાય. તો ચાલો નારદને યાદ કરું. શ્રીમદ નારાયણ નારાયણ નારાયણ. અરે પ્રભુ, મને બોલાવવાનું કારણ એટલું છે નારદ કે ચંડમુંડ નામના રાક્ષસોએ મારી પાસેથી ક્ષેત્રીને વરદાન લઈ ગયા છે. દેવ દાનવ કે માનવ એને કોઈ મારી શકે એવું નથી. આદ્ય શક્તિ મેરુ પર્વત ઉપર તપ કરી રહ્યા છે. એની પાસે લઈ જાઓ તો એના હાથે જ એનો વર્ગ છે. તો તમે જઈ ચંડમુંડ નામના રાક્ષસો દેવોને હેરાન કરે છે એને સીધા જ મેરુ પર્વત ઉપર લઈ જાઓ અને આદ્ય શક્તિ પાસે મોકલો. બહુ સારું. અરે ચાલો અને મૂળ મારી સાથે ચાલો મેરુ પર્વત પર. ત્યાં આથી સુંદરી તમને સારી બતાવો. ચાલો મારી સાથે. જો બેટી સુંદરી જોઈ લ્યો. અરે ક્યાં છે સુંદરી? જો રે. અરે નારદ, તું ખોટું બોલેશ. અરે ઈ એ મેરુ પર્વત અરે ઉપર. હું કાંઈ દેખતો નથી. ઈ રે જો રે. ના, સુંદરી છે નહીં. એટલે મારે આડું સૂવું પડ્યું. ચંડમુંડને મારા પછી તમારું નામ ચામુંડા પડશે. પંચાળની ધરતી પર જાઓ, છપટી ધૂળ લઈ અને ડુંગર બનાવો. એની ઉપર તમારા બેસણા કરો. દુખ્યા તમારા પારે આવશે, એના દુઃખ મટાડજો. ભલે પ્રભુ, જેવી તમારી આજ્ઞા. આપે કહ્યું તે જ પ્રમાણે થશે. ચોટીલા ડુંગરે બિરાજમાન જે કોઈને આરતીનો ચડાવો કરવો હોય તે ટેક પાસે આવીને લખાવી દે. આ રાક્ષસના મરદાને મેરુ પર્વત ઉપર ઉડાડી મૂક્યું, જેથી કોઈ ભક્તજનોને ડરાવે નહીં. અને હવે 6 મહિનાની નિંદ્રા લઈ હું સુષુપ્તાવસ્થામાં પ્રવેશ કરું છું. આરતીનો ચડાવવામાં 52 ઘોડો લે, 501 ચડાવો. માથે આંદોલન થઈ ગયું છે માં. એટલા માટે હું તમને જણાવવા માંગુ છું. એ વાત છે, અમારી આ રાક્ષસની એટલી હિંમત કે આ ઘોડા માણસોને રંજાડે. પૃથ્વી પર એને બચાવેલા આતંકનો હું પળમાં અંત કરીશ. અમારી આ
જોગી ચાલ તો આગળ ને હું પાછળ અમારી આ દરેક રાક્ષસને ચપટીમાં ચોરી નાખું દેવતાને તારા મૂછના મોઢેથી છોડાવનાર બીજું કોઈ નહીં હું છું ચંદ્રમુંડને હરનારી દેવી ચામુંડ તારા કુકર્મોએ હદ વટાવી હવે તારો અંત નજીક છે હું તારી સાથે યુદ્ધે ચડી તારો નાશ કરીશ સરોવરમાં સંતાયો પણ મારી પાસે એનો પણ ઉપાય છે મારી બહેનોની મદદથી તારો સંહાર કરીશ બહેનો અમારો રાક્ષસ મારાથી ભાગીને સાયલાના સરોવરમાં સંતાયો છે હાલો આપણે બધી બહેનો ભેગી મળી આખા સરોવરનું પાણી ખોખલે ખોખલે પી જાય સાયલાના સરોવરને ચરણામૃત ન તો હું ચોટીલાની ચામુંડ નહીં હવે બરાબર જોજો હવે અમારી છટકીને ક્યાંય ન જાય તારો ખોડી એવા શક્તિ આવી ફટકારો ન કરે ને તો આજ શક્તિને ખોટું લાગે હો બાળકી રૂપે માં મેલડી માયા બાળકી ના રૂપે માં મેલડી માયા હે મોગો માવતર મેલડી છે હો બાળકી રૂપે માતા આ મંડળને ખંકારા કહેવાનું આવે ને એ તો તારી ઉઠા બોલની મેળવીને બહુ ભૂતેમાં લઈ ગયા હા હાલ 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 મારી અમારા રાક્ષસ મને પૂછે છે કે મારું નામ શું છે મારે શું જવાબ આપવો